હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજની રેસીપી છે દહીંમાંથી મુઠ્ઠો બનાવવાનું। તો દહીં સરસ જામી ગયું છે આપણું, અને હવે આપણે દહીંને એક આછા કપડામાં બાંધી લેવાનું છે। તો આ રીતે મેં દહીંને આછા કપડામાં નાખી અને જારીમાં મૂકી દીધું છે, અને આ રીતે એને પોટલી વાળી અને જેટલું પાણી નીકળે એટલું કાઢી નાખવાનું છે। અને પછી એને એકદમ દબાવી અને પછી એના ઉપર થોડો વજન મૂકી દેવાનો, અને 2 દિવસ માટે આને આપણે વજન મૂકી રાખવાનું છે, જેથી પાણી જેટલું નીતરવું હોય એટલું નીતરી જાય, એમાંથી પાણી બધું નીકળી જાય। તો આ રીતે પાણી નીકળી જાય છે, અને હવે આપણે આ 2 દિવસ પછી પોટલીને ખોલીને જોઈએ તો જો આ રીતે એકદમ સરસ દહીં કોરું થઈ ગયું છે, એકદમ સરસ પનીર જેવું દેખાય છે। તો આ રીતે 2 દિવસ માટે એને 2 દિવસ અને 2 રાત જેટલું મેં બાંધી રાખેલું। તો સરસ કોરું દહીં થઈ ગયું છે। હવે એમાં આપણે દળેલી ખાંડ મિક્સ કરવાની છે। તો જો 1 વાટકો દહીં હોય તો લગભગ 1.5 વાટકા જેટલી દળેલી ખાંડ જોઈએ એમાં। તો આ રીતે આપણે દળેલી ખાંડ નાખી અને એકદમ સરસ એને મિક્સ કરી નાખવાનું છે। તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો, મારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો તમે જોઈ શકો છો એકદમ દહીંમાં આ રીતે ખાંડને આપણે મિક્સ કરી દેવાની છે, ને પછી ફ્લેવર માટે અંદર આપણે ક્યાં તો ચોકલેટ ચિપ્સ નાખી શકાય, ક્યાં તો પછી એમાં આપણે તૂટી ફ્રૂટી પણ નાખી શકાય, અને એકદમ સરસ મઠ્ઠો ઘરે બને છે શ્રીખંડ જેવો એકદમ। તો આ રીતે હું લગભગ દર વખતે મઠ્ઠો બનાવું છું। ગામડેથી દહીં લાવીએ તો એમાંથી પણ બનાવું છું, ને ક્યારેક અહીંયા જે દૂધની બાટલી હોય એને મેળવીને પણ એનો પણ હું મઠ્ઠો બનાવું છું, અને સરસ મઠ્ઠો ઘરે બને છે। તો મઠ્ઠો બનીને રેડી છે આપણો। તો હવે આપણે ગરમ ગરમ ચણાનું શાક, રોટલી અને મઠ્ઠો, મેં મઠ્ઠામાં આ વખતે ફક્ત તૂટી ફ્રૂટી જ નાખી છે, કારણ કે મારી પાસે આ વખતે ચોકલેટ ચિપ્સ નહોતી, એટલે મેં તૂટી ફ્રૂટી નાખી અને મઠ્ઠો બનાવ્યો છે। તો ચાલો, મઠ્ઠો, રોટલી, શાક અને અથાણું તૈયાર છે। તો ફરી મળીશું નવા વ્લોગમાં, નવા વિડીયો સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।